હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત કરું છું કાજલા રસોઈ ઘરમાં. તો આજે આપણે બનાવવાના છીએ ગરમીમાં એકદમ જ ઠંડક આપે તેવો ફ્રૂટ સલાડ, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવામાં પણ એટલું જ હેલ્ધી છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે બનાવી લઈએ ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી ખાવામાં એવું ફ્રૂટ સલાડ. ફ્રૂટ સલાડ બનાવવા માટે પહેલાં તો મેં તાજું 1/2 લીટર જેટલું દૂધ લીધું છે. પહેલાં તો દૂધને સારી રીતે ગરમ કરી લેવાનું છે. દૂધ ઉકળે ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે. પછી આપણે તેમાં અડધી વાટકી જેટલી ખાંડ એડ કરીશું. તમને જે પ્રમાણે ગળપણ પસંદ હોય તે પ્રમાણે ઉમેરવાની છે. આવી રીતે દૂધને ગરમ થવા દેવાનું છે એટલે આપણી ખાંડ સારી રીતે મેલ્ટ થઈ જશે. એક વાટકીમાં હવે 2 ચમચી જેટલો આપણે કસ્ટર્ડ પાવડર લઈશું. તેને આવી રીતે દૂધમાં મિક્સ કરી દેવાનો છે. આવી રીતે દૂધ સાથે તમે ચમચીની મદદથી આવી રીતે મિક્સ કરી દેશો તો કોઈ દિવસ ગાંઠા નહીં પડે. આવી રીતે પહેલાં કસ્ટર્ડ પાવડરને દૂધમાં આવી રીતે ઓગાળી લેવાનો છે. પછી આ કસ્ટર્ડ પાવડરવાળું દૂધ પહેલાં દૂધમાં એડ કરવાનું છે એટલે એકદમ જ મિશ્રણ છે તે મિક્સ થઈ જશે. સહેજ પણ કણી નહીં પડે. તો આપ જોઈ શકો છો આપણું દૂધ એકદમ જ ઘટ્ટ થઈ ગયું છે. આવી રીતે તેને પણ સારી રીતે ઉકાળી લેવાનું છે, ગરમ કરી લેવાનું છે. આવી રીતે કસ્ટર્ડ પાવડર એડ કરો પછી ચમચાને સતત આવી રીતે મિક્સ કરતા રહેવાનું છે, નહીં તો તળિયે ચોંટી જાય. તો આપ જોઈ શકો છો આપણા દૂધમાં ઉભરો આવી ગયો છે. આવી રીતે દૂધમાં ઉભરો આવે ત્યાં સુધી તેને ઉકાળવાનું છે. તો આપ જોઈ શકો છો આપણો કસ્ટર્ડ પાવડરવાળું એકદમ જ ફ્રૂટ સલાડ માટેનું દૂધ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ દૂધ છે તેને ઠંડુ થવા દેવાનું છે. દૂધ ઠંડુ થાય પછી જ આપણે તેમાં ફ્રૂટ ઉમેરવાનું છે. દૂધ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ફ્રૂટનું કટિંગ કરી લઈએ. તો અહીં મેં દ્રાક્ષ લીધી છે, સફરજન લીધા છે, ચીકુ લીધા છે, દાડમ લીધા છે અને કેળા લીધા છે. તમે તમારી પાસે જે ફ્રૂટ અવેલેબલ હોય તે એડ કરી શકો. તો પહેલાં આપણે દ્રાક્ષ અને સફરજનને પાણી વડે સારી રીતે ધોઈ લેવાના છે અને બીજા ફ્રૂટ છે તેને છાલ ઉતારીને આપણે કટિંગ કરી લેવાની છે. તો પહેલાં તો આપણે કેળાના આવી રીતે ગોળ ગોળ પતલા પતલા ટુકડા કરી લેવાના છે. તમને જે પ્રમાણે શેપ પસંદ હોય એ પ્રમાણે તમે ટુકડા કરી શકો છો. અહીં હું 2 કેળા એડ કરી રહી છું, તમે વધુ ઓછા કરી શકો છો. પછી ચીકુના પણ આવી રીતે આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે, તેનાથી બી કાઢી લેવાના છે ને આવી રીતે પછી નાના નાના આપણે ટુકડા કરી લેવાનું છે. ફ્રૂટ ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, ફ્રૂટ સહેજ ખટાશવાળા હોય છે એટલે દૂધ ગરમ હોય ત્યારે ફ્રૂટ ઉમેરવાના નથી. દૂધ ઠંડુ થાય પછી જ આપણે ફ્રૂટ ઉમેરીશું. તો હવે આપણે સફરજનને પણ કટિંગ કરી લઈશું. તો આપ જોઈ શકો છો આવી રીતે સફરજનના પણ નાના નાના ટુકડા કરી લેવાના છે. આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. તમને જે ફ્રૂટ પસંદ હોય તે એડ કરી શકો છો. અહીં દ્રાક્ષને પણ સારી રીતે ધોઈ લીધી છે. તેને ધોઈ અને આપણે તેને એક વાટકીમાં કાઢી લઈશું. તો આપણે થોડીક દ્રાક્ષ પણ ઉમેરીશું. તમે કાળી દ્રાક્ષ પણ જો તમારી પાસે અવેલેબલ હોય તો તે પણ ઉમેરી શકો. તો અહીં ચીકુ બધું આપણું દાડમનું પણ કટિંગ થઈ ગયું છે. દાડમના પણ આપણે દાણા કાઢી લઈશું. તો આવી રીતે મારી પાસે જે ફ્રૂટ અવેલેબલ હતું તે મેં લીધું છે. આવી રીતે ફ્રૂટ બધું જ તૈયાર કરી લેવાનું છે. ત્યાં સુધીમાં આપણું જે દૂધ છે તે ઠંડુ થઈ જશે. પછી આપણે તેમાં ફ્રૂટ ઉમેરવાનું છે. તો આપણું ફ્રૂટ સલાડ માટેનું ફ્રૂટ તૈયાર થઈ ગયું છે. આપણું જો દૂધ ઠરી ગયું છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. પછી આપણે તેમાં ફ્રૂટ ઉમેરીશું. તો પહેલાં આપણે તેમાં ચીકુ એડ કરીશું. તો આવી રીતે આપણે બધા ચીકુ એડ કરી દેવાના છે. પછી આપણે તેમાં સફરજન એડ કરીશું અને પછી આપણે તેમાં કેળા એડ કરીશું અને પછી આપણે તેમાં દાડમના દાણા અને દ્રાક્ષ એડ કરવાની છે. તમને જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે ફ્રૂટ એડ કરવાનું છે. તો આપ જોઈ શકો છો કેટલું સરસ લાગી રહ્યું છે. પછી આ ફ્રૂટ ઉમેરી અને તેને એકદમ જ મિક્સ કરી અને એકદમ જ ઠંડુ થવા દેવાનું છે. આને તમે 2-3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવું આપણું ફ્રૂટ સલાડ. તો તમે પણ આ ફ્રૂટ સલાડ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. અને આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો. અને આમ આવી જ અવનવી રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક્સ ફોર વોચિંગ.